સાથે સાથે ક્વાયરની જે સેવા સાથે સાથે જ હંમેશા ચાલતી હોય છે અને સેવામાં ત્યાર સુધી તમે સેવાઓ કરી, આગેવાની આપી, સુંદર સરસ ગીતો તમે રજૂ કર્યા, આપનો ખૂબ આભાર માનું છું. એ દિશામાં ઈશ્વર આપનો ભરપૂર ઉપયોગ કરવાનું ચાલુ રાખો. માન્ય રેવરેન્ડ ગનાજુ પટેલ સાહેબ કે જેઓ આપણા વિભાગમાં અને સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ દાહોદમાં પાછલા 6 વર્ષ દરમિયાન સેવાઓ બજાવી, તેમના જીવન, સેવા, સમર્પણ, સાક્ષીને માટે પ્રભુનો ખૂબ જ આભાર માનીએ છીએ. અમે બંને બાળકો લગભગ છેલ્લા 12 વર્ષથી એકબીજાની સાથે જોડાયેલા રહ્યા. દક્ષિણ ગુજરાતમાં જ્યારે હું હતો ત્યારે ત્યાં તેઓ પોતે એરિયાડીન હતા અને તેઓની સાથે હું જોડાયેલો હતો. ત્યારબાદ યુબીએસમાં અમે ગયા, 2 વર્ષ અમે સાથે રહ્યા. ત્યારબાદ આ વિભાગમાં તેઓ આવ્યા, 5 વર્ષ સુધી અમે સાથે રહ્યા અને એરિયાડીન તરીકે 3 વર્ષની આગેવાની આપવાની તક મને મળી. પ્રભુના સેવકને માટે પ્રભુનો આપણે ખૂબ જ આભાર માનીએ છીએ. આપણે આપણી પ્રાર્થનાઓમાં તેમની સેવાઓને હંમેશા યાદ રાખીશું. એ સાથે સાથે વતનનો છું, વિસ્તારનો છું અને સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ દાહોદ મંડળી એ મૂળે 64 પહેલાં વાણિયા રેટિયા બોરવાણી દાહોદની સાથે જોડાયેલી હતી અને માટે આ મારી માતૃ મંડળી છે મૂળે. અને માટે એ આશા અને મારી પ્રાર્થના છે પાળક તરીકે મને જોશો, સહકાર આપશો અને જ્યાં જે કંઈ ભૂલો થાય તરત જ વેલકમ, દરવાજા ખુલ્લા છે, આવજો અને જણાવજો. સાથે રહીને સેવા કરીશું. એ દિશામાં આપ સહાય મદદ કરશો. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુના વચન માટે સહાય માંગીએ. અમારા જીવન પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. આજનો પ્રભુ દિવસ તમે અમને આપ્યો, તમારા ઘરમાં સ્તુતિ આરાધના કરતા તમે અમને લઈ આવ્યા અને આજે તમે અમારે સારું જે જીવંત વચન રાખી મૂક્યું છે એ વચનનો આશીર્વાદ પ્રભુ અમે પ્રાપ્ત કરી શકીએ એવી દયા અને કૃપા તમારી પાસે અમે માંગીએ છીએ. મને પણ તમારા વધસ્તંભની આળમાં રાખો, મારા અશુદ્ધ હોઠને તમે સ્પર્શ કરો, મારા મુખમાં યોગ્ય શબ્દો પ્રભુ તમે પૂરા પાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. પિતૃ દિન, ફાધર્સ ડે તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. દીકરા અને દીકરીએ બહુ સરસ જે બાબતોમાં રજૂ કરી, બંનેને માટે ખૂબ ખૂબ આભાર. પિતા એક એવી વ્યક્તિ છે જે સઘળું સહન કરે છે પણ એની સામે અનેક ખુશી, આનંદ કુટુંબમાં આપે છે. અને એક રૂપક મૂકવામાં આવ્યું, પિતા એ સૂર્ય જેવા છે, તપે છે, પણ જો પિતા ન હોય તો અંધકાર છવાઈ જાય છે. અને વાત સાચી. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ખાસ પ્રકારના દિવસોને વર્ષોની આપણે ઉજવણી કરીએ છીએ અને આજે આપણે ફાધર્સ ડે તરીકે ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે પિતાનું જે સ્થાન, પિતાનું જે માન કુટુંબમાં, ઘરમાં છે એને આપણે હંમેશા યાદ રાખી શકીએ. કોઈકે એમ કહ્યું છે, જો આ પૃથ્વી પર પિતાનું અસ્તિત્વ ન હોય તો એ કુટુંબ કદી અસ્તિત્વ ધારણ કરી શકે નહીં. બાળકો એ કદી પિતા તરીકેનો પોકાર કરી શકે નહીં. અને માટે જ કુટુંબમાં પિતા તરીકેનું જે માન, અસ્તિત્વ એ ખૂબ અગત્યનું, મહત્ત્વનું છે. અને માટે જ આપણે જોઈએ છીએ જે 10 નિયમો આપવામાં આવ્યા, 10 આજ્ઞા આપવામાં આવી નિર્ગમન 20ની અંદર. અને 12મું વચન તમે જોઈ શકો, મિડલમાં જ તારા બાપનું તથા તારી માનું સન્માન કર. અને પ્રત્યુત્તરી શાસ્ત્ર ભાગમાં પણ એ ભાગ આવ્યો અને ત્યાં એક નાનો શબ્દ મૂકવામાં આવ્યો કે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. એ પહેલી વચનયુક્ત આજ્ઞા છે. એક મંડી પર હું હતો અને ત્યાં જ્યારે મારી પહેલી મુલાકાત કુટુંબોની થઈ અને ત્યારે એ કુટુંબ મધ્યે હું ગયો ત્યારે પિતા એના ઘરની આગળ જ
પોતાનું ગેરેજ હતું અને પછી અમે બેઠા, વાતચીત કરી અને એમના એ શબ્દો હજી મને યાદ છે. જો કે એમના બાળકો પણ થઈ ગયા અને મેં એમને કહ્યું કે તમે શું કરો છો? મને કે સાહેબ મારી આ ગેરેજ છે, આ જ મારો ધંધો છે, અહીંયા હું કામ કરું છું. અને આગળ વધીને એમ કહ્યું કે મારા હાથ હું કાળા કરું છું જેથી કરીને મારા બાળકોના હાથ કાળા ન થાય. આ પિતાનું જે ઉદાર સ્વભાવ, પ્રેમ અને ખરી વાસ્તવિકતા છે એ એમણે રજૂ કરી અને મારા આંખમાં આંસુ આવી ગયા. અને ત્યાર પછી આગળ વધીને એમ કહ્યું મારે 3 બાળકો છે અને 3 બાળકોને મેં મારા હાથ કાળા કરીને એમને સારું ભણાવ્યા અને તેઓ આજે નોકરી કરી રહ્યા છે, કુટુંબ છે, બાળકો છે અને સારા છે. આજે આપણી મંડળીમાં પણ અનેક એવા પિતાઓ છે કે જેઓ ખૂબ શ્રમ કરે છે, ચાહે તેઓ કોઈ નાનો ધંધો કરતા હોય, રોજમદાર હોઈ શકે, ખેતી સાથે જોડાયેલા હોઈ શકે, શિક્ષણ જગત સાથે જોડાયેલા હોઈ શકે, મેડિકલ કે અન્ય ક્ષેત્ર સાથે જોડાયેલા હોઈ શકે. બધા ક્ષેત્રો ખૂબ મહત્ત્વના, અગત્યના છે અને દરેક જગ્યાઓમાં શ્રમ કરવાની વાત આવે અને એની પાછળ પોતાના બાળકોને કાળજી, સંભાળ, તેમનું પોષણ, ઉછેર અને એમને એક નવી ઊંચાઈઓ તરફ લઈ જવાનું ધ્યેય, લક્ષ્ય પિતાનું હોય છે. અને માટે આ આજ્ઞા સાર્થક અને ખરી છે. તારા બાપનું, માનો શબ્દ કદાચ પડતો મૂકીએ, તારા બાપનું સન્માન કર. જો કે આજ્ઞામાં બંને શબ્દો મૂકવામાં આવે છે, બાપ અને મા. અને જ્યારે આપણે આપણા કુટુંબમાં જે પિતાઓ છે એમને કેવી રીતે સન્માનીએ, કેવી રીતે માન આપી શકીએ, એની માટેની અનેક રીતો હોય છે, અનેક રીતો હોય છે. અને આપણે આપણા પિતાને જ્યારે ઘરે આવે, કામ ધંધાથી થાકેલા પાકેલા આવે, પોતાના ધર્મપત્ની તેમને પાણીનો ગ્લાસ આપે જ, પરંતુ જે બાળકો છે મોટા થઈ ગયા છે, પપ્પાને પ્રેમથી પાણી આપે, પપ્પાની પાસે પ્રેમથી બેસે અને તેમનું દિવસ દરમિયાનનો જે થાક છે એ થાક ટીવી જોવાથી, મોબાઈલથી કે અન્ય માધ્યમથી કદી ઉતરતો નથી. પણ પોતાનો દીકરો કે દીકરી એમની સાથે 2 શબ્દો કે 2 વાક્યો કહે ત્યારે દિવસભરનો થાક હંમેશાના માટે દૂર થઈ જતો હોય છે. અને આ નરી વાસ્તવિકતા. જો નવા કરાર તરફ આપણે જઈએ ત્યારે ગિરિ પ્રવચનમાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રાર્થના આપણે ભજન સેવાના અંત ભાગમાં બોલીએ છીએ, માથી 6:9-13 અંદર, અને શરૂઆતનું વાક્ય આપણે એમ કહીએ છીએ, ઓ આકાશમાંના અમારા બાપ, ઓ આકાશમાંના અમારા બાપ. આ જગતની અંદર તમે ને હું એ સ્વર્ગીય પિતાના બાળકો છે. અને માટે જ્યારે આપણે આપણા પિતાને સંબોધીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પિતા તરીકે આપણે સંબોધન કરીએ છીએ. જે કે માથી સુવાર્તિક એ ખાસ શબ્દ વાપરે છે અને ખરા અને ખાસ અર્થમાં છે. અને માટે એ જીવતા ઈશ્વર આપણા પવિત્ર પિતા છે, એને આપણે હંમેશા માનને મહિમા આપીએ. 3 શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા: જૂના કરાર, સુવાર્તા, પત્ર અને સુવાર્તાનું વાંચન. કેટલીક બાબતો એમાંથી આજે સવારે આપણે જોઈશું અને વિશેષ યોહાનની સુવાર્તા 4થો અધ્યાય 46-54માંથી કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. 46મું વચન આ પ્રમાણે કહે છે, ગાલિલમાંનું કાના, જ્યાં તેણે પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો હતો, ત્યાં તે ફરી આવ્યો. ત્યાં એક અમીર હતો, તેનો દીકરો કફરનાહુમમાં માંદો હતો. ગાલિલ, જો આપણે બાઇબલની ભૂગોળ સંબંધી વિચારીએ, એ સંબંધી આપણને ઘણું બધું શીખવા મળે, જાણવા મળે છે. આપણા બાઇબલની અંદર કોમન લેંગ્વેજ બાઇબલ, રેફરન્સવાળું બાઇબલ છે. એમાં તમે જોઈ શકો શરૂઆતમાં 2 નકશા બાઇબલમાં છે, ત્યાર પછી નવા કરાર તરફ જઈએ છીએ તો 2 નકશા છે. પણ પાલેસ્ટાઇનનો જે વિસ્તાર ધરાવતો નકશો છે એ તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે ઉત્તરની અંદર ગાલિલ, મધ્યમાં સમરૂન અને દક્ષિણની અંદર યહૂદિયા આવેલું આપણે જોઈએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ
એ યહૂદિયાથી શરૂ થયો અને એમની સેવા સમરૂન અને ગાલિલ તરફ ગઈ. અને જ્યારે તેઓનો અંતિમ તબક્કો આવ્યો ત્યારે છેક ગાલિલથી સમરૂન થઈને દક્ષિણમાં તેઓનું મરણ થયું. એ ઇતિહાસ આપણે ભૌગોલિક દૃષ્ટિએ જોઈ શકીએ છીએ. અને માટે ગાલિલનું જે કાના હતું, બીજો અધ્યાય અને 1-11 વચનમાં આપણે જોઈએ છીએ કે જ્યાં ઈસુએ પહેલો ચમત્કાર કર્યો હતો, પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો. અને એ કાના ગામની વાત છે. અને ત્યાં એક ધનવાન અમીર માણસ હતો અને તેનો દીકરો કફરનહૂમમાં માંદો હતો. એને તાવ હતો, પાછળ આપણે જોઈશું. એ સાથે સાથે શરીરમાં એવા પ્રકારની વ્યાધિ, રોગ એને હેરાન કરી રહ્યો હતો કે હવે તે આ પૃથ્વી પરથી જાણે વિદાય થવાનો છે. અને માટે એવા સમયે એક પિતાની પોતાના દીકરા માટેની જે લાગણી છે અને એને લઈને એ અમીર પિતા 47મા વચનમાં તેણે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી ગાલિલમાં આવ્યો છે. ત્યારે તેણે તેની પાસે જઈને તેને વિનંતી કરી કે આવીને મારા દીકરાને સાજો કર, કેમ કે તે મરવાની અણી પર હતો. અમીર માણસ સંબંધી જ્યારે આપણે જોઈએ છીએ, બાઇબલ તપાસીએ ત્યારે આપણને જોવા મળે છે ઇબ્રાહિમનો વિશ્વાસ, સુલેમાનનું જ્ઞાન, એ સાથે સાથે અયુબ ખૂબ જ અમીર હતો પણ ઈશ્વર પરાયણ હતો. અને આ જે એક અમીર નવા કરારનો વ્યક્તિ, એ પણ ખૂબ અમીર હતો પણ પોતાનું જે ધન દોલત એ બધા કરતાં ઈસુ વિશે એને સાંભળ્યું હતું. નાનો શબ્દ છે, બહુ ક્રિયાપદ છે, એ સાંભળ્યું. અને ઈસુ વિશે જે લોકો સાંભળે કે ઈસુમાં જીવન છે, ઈસુમાં સાજાપણું છે, ઈસુમાં આશીર્વાદો છે, અને એવા વ્યક્તિઓને પાત્રો ઈસુની પાસે આવતા આપણે જોઈએ છીએ. અને વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ છીએ ઘણા બધા વ્યક્તિઓ આજે તમારા મારા ચર્ચમાં આવે છે, તમારા મારા ઘરોમાં આવે છે અને એમ કહે છે કે ઈસુ વિશે અમે વધારે જાણવા માંગીએ છીએ, ઈસુમાં જીવન છે, સાજાપણું છે, એ અમે અનુભવવા માંગીએ છીએ, કેમ કે ઈસુ વિશે તેમણે સાંભળ્યું હતું. આ એક અમીર વ્યક્તિ હતો, એણે ઈસુ વિશે સાંભળ્યું હતું અને માટે તે ગાલિલમાં આવ્યું. અને આવીને તેના દીકરાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરે છે. અને તે વાક્ય ખૂબ અગત્યનું છે અને એમ કહે છે કે આવીને મારા દીકરાને સાજો કર, આવીને મારા દીકરાને સાજો કર. આગળ વધીને કહે છે કેમ કે તે મરવાની અણી પર હતો. 49મું વચન, અમીર તેને કહે છે કે પ્રભુ, મારા દીકરાના મરવા અગાઉ આવ, મારા દીકરાના મરવા અગાઉ આવ. પોતાનો એકનો એક દીકરો હોય અથવા એક કરતાં વધારે બાળકો હોય, પિતાનો એ બાળકો પ્રત્યેનો પ્રેમ, લાગણી હંમેશા જીવંત હોય. ચાહે તે ઉંમર ગમે એટલી ઊંચાઈઓ કેમ ન હોય, ચાહે તે છેલ્લા શ્વાસ સુધી કેમ ન હોય, હંમેશા પોતાના બાળકોને યાદ કરે છે. જાલુદમાં હમણાં જ એક મરણ થયું અને જુદી જુદી બાબતો સાંભળી અને ત્યારે જે પિતા આકસ્મિક એટેકના કારણે મરણ પામ્યા અને એમણે બાળકોની યાદ કર્યા, લઈ જતા હતા રસ્તામાં અને છેલ્લે એમ કહ્યું, બસ હવે મારે પિતાની પાસે જવું છે. બાળકોને મળીને છેલ્લી વિદાય લીધી. કહેવાનો અર્થ કે અમીર હોય કે ગરીબ હોય, કોઈ પણ કક્ષાના પિતા હોય, પોતાના બાળકો પ્રત્યેનો તેમનો જે પ્રેમ એ ખૂબ જ મોટો અને જીવંત હોય છે. આયુબ સંબંધી આપણે શાસ્ત્ર ભાગ વાંચ્યો, પહેલો અધ્યાય 1 થી 5 કલમની અંદર, અને ખાસ કરીને 4th અને 5મી કલમ સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આયુબના 7 દીકરા, 3 દીકરીઓ હતી અને તેઓને અનેક પ્રકારના શું કહ્યું પશુપાલનનો વ્યવસાય અને અનેક પ્રકારનું રાજ રચેલું હતું અને ખૂબ જ ધનિક વ્યક્તિ હતો. અને એમના જે દીકરાઓ હતા
એમની ત્રણેય બહેનોને પોતાના ઘરે ભોજનને માટે, મિજબાનીને માટે, સારા દિવસોને માટે તેડતા હતા, આમંત્રિત કરતા હતા કે જેથી કરીને તેઓ એક સંપમાં રહે, એ સંગતનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. આ કેવી રીતે શક્ય બને? આયુબે એમના બાળકોને એવી રીતે તૈયાર કર્યા કે તમે બેટા એક રહેજો, સાથે રહેજો, સારા અને ખરાબ બધા દિવસો આવે એ તમે એક છત્ર છાયા નીચે બેસીને એ બધી જ બાબતોમાંથી પસાર થજો. અને ત્યાર પછી 5મું વચન આપણે વાંચીએ છીએ. પિતા તરીકેની અયુબની જે ફરજ હતી તે અયુબ અદા કરે છે કે મારા દીકરા દીકરીઓ જાણે અજાણે કોઈ ભૂલ કરે, પાપ કરે, ઈશ્વર વિરુદ્ધ જાય, અને માટે પશ્ચાતાપ કરતો, બલિદાન દહન્યાર્પણ કરતો, અને એમ કરીને એ અર્પણ ઈશ્વરની હજુરમાં લાવતો. કુટુંબમાં પિતા તરીકેનું સ્થાન ઈશ્વરે આપણને આપ્યું છે. ત્યારે આપણા બાળકો આ જગતની અંદર અઠવાડિયા દરમિયાન, અને કેટલાક બાળકો અભ્યાસ અર્થે 1 મહિના કે વધારે સમયથી બહાર હોય છે, અને ત્યાં એ બાળકોને કેવું વાતાવરણ મળે છે ઘણી બધી વખત આપણને ખબર પડતી નથી. અને બાળકોને માટે આપણે પ્રાર્થના કરીએ. એ બાળકોને માટે રોજે રોજ આપણે ફોનથી ખબર અંતર પૂછીએ. એ બાળકો અને એમની આજુબાજુના વર્તુળમાં કોણ ક્યાં શું છે એ આપણે માહિતી પ્રાપ્ત કરીએ અને દિશામાં એમની કેર કરીએ. અને આપણે એમ કહીએ કે બેટા ત્યાં ચર્ચ છે, જજે ચર્ચમાં, પાળક સાહેબ છે, જજે, વગેરે વગેરે. અને આ રીતે આપણે આપણા બાળકોને પ્રભુના માર્ગમાં કેળવવાની વાત આવે છે કે જે અયુબે કરી હતી. એ સાથે જ્યારે આ અમીર બાપ પોતાના દીકરાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય અને વિનંતી કરે છે કે મારા દીકરાના મરવા અગાઉ આવ. અને 50મું વચન એમ કહે છે, ઈસુ તેને કહે છે કે ચાલ્યો જા. ઈસુ તેને કહે છે કે ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે. જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો. એની વ્યથા, એની લાગણી પોતાના દીકરાને માટે હતી. એને સાંભળ્યું ઈસુ સંબંધી, ઈસુના કામો સંબંધી, ઈસુના ચમત્કારો સંબંધી, અને ગાલિલ મધ્યે આવે છે અને પોતાની આપ વીતી, પોતાના દીકરાની પરિસ્થિતિ ઈસુને જણાવે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક નાનું વાક્ય કહે છે, ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે. વિશ્વાસની વાત આવે. અને આ અમીરે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ નાના વાક્ય પર બહુ મોટો વિશ્વાસ કર્યો, અને તે વિશ્વાસ કરીને ચાલ્યો ગયો. અને ત્યાર પછી એને સમાચાર મળ્યા કે તારો દીકરો જીવતો રહ્યો છે. ચાકરોને પૂછવામાં આવ્યું કયા સમયે, ત્યારે કહેવામાં આવ્યું આ સમયે બપોરે 1 વાગ્યે એનો તાવ જતો રહ્યો, અને તે સંપૂર્ણ સાજો થયો. અને તેને પૂરી ખાતરી થઈ કે એ જ સમયે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી વિનંતી જણાવી હતી કે પ્રભુ મારો દીકરો મરવા પડ્યો છે, તે મરણ પામે તે અગાઉ આવ. અને ઈસુએ કહ્યું ચાલ્યો જા, તે જીવતો છે. અને ખાતરી અનુભવ સાથે ઈસુ પર વિશ્વાસ કરે છે. આખું કુટુંબ વિશ્વાસ કરે છે. અને વચન એમ કહે છે તેણે અને તેના ઘરનાએ ઈસુ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મો લીધો. પ્રભુના મહિમાને માટે ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજે આપણે ફાધર્સ ડે તરીકે સેલિબ્રેશન કરી રહ્યા છે. ત્યારે ઉડાવ દીકરાની પણ આપણે અનેક વખત બાબતો જોતા આવ્યા છે. આમ તો એ પિતા, એ ઉડાવ દીકરો અથવા નાનો દીકરો અને મોટો દીકરો, એક બહાર ખોવાયો ને એક ઘરમાં ખોવાયો, બંને માટે પોતાનો જે સ્વભાવ અને પ્રેમ ત્યાં પ્રદર્શિત કરે છે એ બાબત આપણે જોઈએ છીએ. અને માટે આ જગતની અંદર જે પિતાઓ છે પોતાના બાળકોને ખૂબ જ ચાહે છે, ખૂબ જ પ્રેમ કરે છે. યુબીએસમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એક ફેમિલી હતું, એમની સાથે અંકલ આંટી પણ રહેતા હતા. તેઓ નિવૃત્ત થયા હતા. અને ત્યાર પછી જોકે મેં પૂછ્યું નહીં,
પરંતુ એમના ઘરે અમે બેઠા અને વાતચીત થઈ ત્યારે એમનો એકનો એક દીકરો હતો. એમણે મને કહ્યું, પાળક સાહેબ, આ મારા મમ્મી, આ મારા પપ્પા છે. તેઓ નિવૃત્ત થયા અને આજે લાંબો સમય થયો છે. તેઓનું કેટલું પેન્શન આવે મને ખબર નથી, મેં આજ સુધી પૂછ્યું પણ નથી. અને જે પેન્શન આવે છે મેં કહ્યું છે કે મને એનો હિસાબ આપવો નહીં, એ પેન્શનમાંથી એક પણ વસ્તુ ઘરમાં લાવવાની નહીં. એ તમારો હક છે અને એના માટે તમે નિર્ણય સાથે એ આગળ વધી શકો છો. અને આગળ વધીને એમ કહ્યું, હું નોકરી કરું છું, હું કમાઉં છું, હવે મારી ફરજ છે મારા મમ્મી અને પપ્પાની કાળજી લેવાની. એક સમય હતો તેમણે પોતે સારી નોકરી કરી, ઘણું વેઠ્યું અને આ સ્તર સુધી મને લઈ આવ્યા. નોકરી કરું છું. આજે હવે હું નોકરી કરું છું, તેઓ ઘરે છે, એમની સંભાળ લેવાની જવાબદારી મારી છે. વખતે જણાવવામાં આવ્યું તે પ્રમાણે બાળક નાનું હોય ત્યારે પિતા એ બાળક પડી જાય છે ત્યારે એને ઊભું કરે છે, હાથ પકડીને. રડતું હોય છે ત્યારે એને ચૂપ કરે છે અને ફરીથી ચલાવે છે, બાથમાં લઈ લે છે, ઉચકી લે છે. એ જ પિતા જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે એ બાળકની ફરજ બને છે કે એના પિતાને પોતાનો હાથ પકડીને મદદ કરે સાથે. અને જો આપણે એમ કરીશું ત્યારે ખરા અર્થમાં ફાધર્સ ડે આપણે ઉજવી શકીશું. પ્રભુ આપને મને આશીષ આપો. આમીન. પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરી. અમારા આકાશવાસી પ્રેમી પિતા, તમારા મોટા નામને